નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજે બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે જે વસ્તુ અંગે વાત કરી તે હતી સિલેબસ. 2 વર્ષ દરમિયાન આપણે શું ભણવાનું છે એ અંગેની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી. આપણે કંઈ ભણવાનું શરૂ નહોતું કર્યું. આજે ફર્સ્ટ ડે, આજે આપણે ભણવાનું શરૂ કરશું. સૌથી પહેલાં જે આપણે યુનિટ લેશું ને એ થશે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ. પહેલો યુનિટ 1, 2, 3 અને 4 ચેપ્ટરનો પહેલો યુનિટ. નીટ માટે બહુ મહત્ત્વનું કહી શકાય ને એવો યુનિટ, કારણ કે આ યુનિટની અંદરથી નીટમાં 12 થી 15 પ્રશ્નો અને 17-18 પ્રશ્નો સુધી પૂછાયેલા એના દાખલા છે. ઘણી વખત આવા યુનિટમાંથી બહુ જાજા પ્રશ્નો પૂછાતા હોય છે. અને પહેલાં કરવા પાછળનો મારો મેઇન આસ્પેક્ટ એ રહેશે કે જો આ યુનિટ આપણે પહેલાં ભણશું ને તો આની ટેસ્ટ જાજી લેવાશે. જાજી ટેસ્ટ લેવાશે ને તો જાજુ રિવિઝન થશે, અને જો જાજુ રિવિઝન થશે તો આપણે યાદ પણ રહી શકશે. કારણ કે બાયોલોજીની અંદર કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખવા માટે એના કોન્સ્ટન્ટ રિવિઝન આપવા જરૂરી છે. તો મિત્રો, પહેલો યુનિટ એની અંદર પહેલું ચેપ્ટરનું નામ છે સજીવ વિશ્વ. લિવિંગ વર્લ્ડ. લિવિંગ વર્લ્ડ, સજીવ વિશ્વ. આ પહેલો પાર્ટ છે. પહેલા પાર્ટને તમે 2 કેટેગરીમાં ડિવાઈડ કરશો. પહેલી કેટેગરી થશે સજીવ એટલે શું, બરાબર? સજીવના લક્ષણો ક્યાં ક્યાં છે એ ફર્સ્ટ કેટેગરીમાં આપણે ભણશું. બીજી કેટેગરીની અંદર આપણે ભણશું કે વર્ગીકરણ કોને કહેવાય. તો 2 ગ્રુપમાં આખો પાર્ટ ડિવાઈડ થાય. પહેલો સજીવ એટલે શું અને બીજું વર્ગીકરણ એટલે શું. આમ સહેલો છે. અને આપણે એમ કહીએ ને કે ક્લાસિફિકેશનનો જે પાયો કહેવાય ને, બેઝિક્સ, એ બેઝિક્સ અથવા પાયા જેવો પાઠ છે. એટલે યાદ રાખવો બહુ અગત્યનો, કારણ કે આ પાઠની અંદર તમને જે વસ્તુ આગળ બધી વસ્તુઓનો યુઝ થશે. આપણે લાઈક કુળ ને પ્રજાતિ એવો શબ્દ વાપરશું, જાતિ એવો શબ્દ આપણે વાપરશું ને, ગોત્ર એવો શબ્દ વાપરશું ને. પણ એક્ઝેક્ટલી કુળ એટલે શું, એક્ઝેક્ટલી પ્રજાતિ એટલે શું, એક્ઝેક્ટલી જાતિ એટલે શું, એની જે લક્ષણો છે ને, એને છૂટા પાડવા માટેનો જે ક્રાઇટેરિયા છે ને, એ આ ચેપ્ટરની અંદર આપણે લેશું. ઓકે, તો યુનિટનું નામ છે સજીવોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ ધ લિવિંગ બિંગ. ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. વર્ગીકરણમાં આપણે શું કરીએ છીએ, કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓના આધારે જે તે સજીવને કાં તો એક જ અને કાં તો અલગ અલગ જૂથમાં ડિવાઈડ કરીએ છીએ. એને વર્ગીકરણ કહેવાય. સજીવોમાં જે લાક્ષણિકતા હોય ને એ લાક્ષણિકતાઓના આધારે આપણે સજીવને કાં તો એક જ ગ્રુપમાં મૂકીએ, કાં તો અલગ અલગ ગ્રુપમાં વિભાજિત કરીએ. આ બાબતને વર્ગીકરણ અથવા ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. ક્લાસિફિકેશન અથવા વર્ગીકરણ એટલે શું? એક એવી બાબત કે જેને અંતર્ગત સજીવોની લક્ષણોના આધારે, લક્ષણોની સમાનતા, તો નજીકના વર્ગમાં, લક્ષણોમાં જુદા પણ દૂરના વર્ગમાં તમે એને ક્લાસિફાઈ કરીને મૂકી દેશો ને મિત્રો, તો આપણું કામ બહુ સરળ બની જાય. જો ક્લાસિફાઈ કર્યા વગર તમે મૂકો ને કોઈ બી વસ્તુને, તો આપણું કામ જટિલ બની જતું હોય છે. જેમ કે દુનિયાની અંદર છે ને 50 લાખથી 5 કરોડ જેટલા ટાઈપના સજીવો છે. તો તમે જો એને ક્લાસિફાઈ નથી કરતા ને તો તમારે 5 કરોડ જેટલા સજીવોને ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે ભણવા પડશે. પણ જો તમે એને ક્લાસિફાઈ કરી દીધા તો, લાઈક એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. આજે હાડકોર્યું ને આને કરોડ સ્તંભ કહેવાય. તો આ કરોડ સ્તંભ ધરાવતા પ્રાણી હોય ને એને પૃષ્ઠવંશી કહેવાય. શું કહેવાય? એને પૃષ્ઠવંશી. તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન, આ 5 વર્ગ તમે ભણી લ્યો ને એટલે તમારી સામે ઉભેલા જેટલા પ્રાણી આ કરોડ સ્તંભનું આખું ધરાવે ને બધાય ભણાઈ ગયા. જો તમે કેના લીધે આ વસ્તુ પોસિબલ થઈ? ક્લાસિફિકેશનના લીધે આ વસ્તુ પોસિબલ થઈ. તો ક્લાસિફાઈ સજીવોને કરવા છે તો એના માટે તમારી પાસે લક્ષણોનું જ્ઞાન હોવું જરૂરી છે. તો આ લક્ષણો તમને ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4ની અંદર શીખવવામાં આવશે. તો પહેલો યુનિટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, સજીવ વિશ્વ. પાઠની અંદર જે ફર્સ્ટ પેરેગ્રાફ છે ને એમાં કંઈક આપણે સજીવ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સજીવ કેવા કેવા રીતે તમને અલગ અલગ વસવાટની અંદર સજીવ તમને જોવા મળે.
ઠંડાગાર પર્વતોમાં સજીવ જોવા મળે, ગરમ રણમાં સજીવ જોવા મળે, ગુફાઓમાં સજીવ જોવા મળે, દરિયામાં સજીવ જોવા મળે, મીઠા પાણીમાં સજીવ જોવા મળે, રાઈટ ને, ગરમ પાણીના જરામાં તમને સજીવ જોવા મળે, મહાસાગરના તળિયે તમને સજીવ જોવા મળે, હિમાલયની ટોચ ઉપર કેટલાક સજીવો તમને જોવા મળે, બરફ આચ્છાદિત ઠંડાગાર વિસ્તારોમાં તમને સજીવો જોવા મળે, અવાક કરી દે ને એવા સજીવો તમને બધી જગ્યાએ જોવા મળે છે. સજીવોની એક્ટિવિટીઝ તમે જુઓ તો સજીવોની એક્ટિવિટીઝ એટલી બધી મતલબ તમને આશ્ચર્યચકિત કરી દે ને એવી લાગે. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ બી વસ્તુ છે ને, સાયન્સની અંદર આપણે બે વસ્તુ ઉપર મેઇનલી ફોકસ કરીએ. કોઈ બી વસ્તુ થાય તો શું કામ થાય, અને કોઈ બી વસ્તુ થાય તો કેવી રીતે થાય. બે વસ્તુ સમજાવવાની, થાય તો શું કામ થાય, થાય તો કેવી રીતે થાય. લાઈક હું બોલું છું તો શું કામ બોલું છું અને કેવી રીતે બોલું છું. શું કામ બોલું છું તો કે મારે તમારી સાથે કંઈ કમ્યુનિકેટ કરવું છે, માહિતીની આદાન પ્રદાન કરવો છે, એટલે હું બોલું છું. કેવી રીતે બોલું છું તો કે મારે અહીંયા સ્વરપેટી છે, સ્વરપેટીમાં એક સ્વરદંડ હોય, સ્વરદંડ કંપન કરે ને ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય, એટલા માટે હું બોલું છું. સમજાય છે? કોઈ બી વસ્તુ થાય તો શું કામ થાય અને કોઈ બી વસ્તુ થાય તો કેવી રીતે થાય, આ વિશેનું જ્ઞાન આપણે મેળવીએ ને એને વિજ્ઞાન તરીકે આપણે લઈએ. બાયોલોજીની અંદર આપણે આ ઘણા બધા તમને આસ્પેક્ટ્સ હશે કે જેની અંદર કોઈ બી વસ્તુ શું કામ થાય છે અને કોઈ બી વસ્તુ કેવી રીતે થાય છે એ વસ્તુ વિશે માહિતી આપવામાં આવે છે. ઓકે, એટલે અલગ અલગ વિસ્તારે તમને મતલબ આપણે વિચાર નથી કરી શકતા કે કેવી રીતે આ વસ્તુ થતી હોય છે. તમે વિચાર તો કરો મિત્રો કે ખાલી એક અહીંયા પડદો હોય, એ પડદામાંથી હવા નીકળે ને તો આપણે બોલી શકીએ. વિચાર કરો તમે, અવાક કરી દે એવી જ વસ્તુ છે ને. આ આંખ છે ને મિત્રો, એનું વજન 5 થી 6 ગ્રામ હોય. એક આંખ 5 થી 6 ગ્રામ એટલે એક વેફર તમે લઈ લો ને, એક વેફર કરતાં આંખનું વજન ઓછું છે. હવે એક વેફર કરતાં ઓછું વજન ધરાવતી આવડી કમસતી આંખ આપણે બધું જોવામાં હેલ્પફુલ થાય. તો આ બધું અવાક કરી દે એવી જ વસ્તુ છે. બહુ વિચારમાં આપણે મૂકી દઈએ ને એવી બધી વસ્તુઓ આપણા શરીરની અંદર જોવા મળે છે. અને આ 2 વર્ષ દરમિયાન આપણે આવી ઘણી બધી વસ્તુઓ જોશું કે જે આપણે વિચારતા કરી મૂકે કે આ ક્યાંથી યાર આવું બધું થતું હશે. આવડી ખાલી એક પોલા ગોળા જેવી આવડી કમસતી આંખ કે જેનું વજન એક માત્ર એક વેફર જેટલું છે, એ આંખ તમને જો વહી જાય તો આપણે આખી દુનિયા અંધારી થઈ જાય. રાઈટ કે નહીં? આવા અને આના જેવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે વિજ્ઞાનની જે શાખા આપશે એ આપણી બાયોલોજી થશે. ઓકે, હવે આ સજીવ એટલે શું? સૌથી પહેલાં આપણે શું જોશું? સજીવ એટલે શું? સજીવ કોને કહેવાય? વોટ ઇઝ લિવિંગ બિંગ? આપણે કોઈ પૂછે સજીવ એટલે શું તો આપણે જવાબ આપીએ જેનામાં જીવ છે તે સજીવ. બરાબર ને? આપણે કોઈ પૂછે કે સજીવ એટલે શું તો આપણે શું જવાબ આપશું? જેનામાં જીવ છે તે સજીવ. પણ મિત્રો આ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ થયો. શું થયું? આ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ થયો. આ તો કંઈ તમને વ્યાખ્યા ન કહેવાય. વ્યાખ્યા અલગ વસ્તુ હોય ને શબ્દ સમૂહ માટે એક શબ્દ અલગ વસ્તુ કહેવાય. તો વ્યાખ્યા શું હશે? ઘણી વસ્તુ એવી હોય છે કે જેની તમે વ્યાખ્યા નથી આપી શકતા. અને જ્યારે તમે એની વ્યાખ્યા નથી આપી શકતા ને ત્યારે કેટલાક સ્પેસિફિક લક્ષણોને ધ્યાનમાં રાખી અને તમે કહી શકો કે ભાઈ આવા લક્ષણો હોય ને એ વ્યક્તિ સજીવ તરીકે ઓળખાય છે. તો આજના લેક્ચરની અંદર હું તમને સજીવના લક્ષણો વિશે વાત કહીશ. સજીવના લક્ષણો કઈ વસ્તુ આજે આપણે જોવાની છે? સજીવના લક્ષણો. ઘણા બધા સજીવના લક્ષણો છે. આ બધા લક્ષણો વિશે ટૂંકમાં હું તમને આ લેક્ચરમાં સમજાવીશ અને પાછળના લેક્ચર્સની અંદર એની ટૂંક નોંધ આપણે ભણશું. તો આજે આપણે શરૂ કરીએ સજીવ એટલે શું. સજીવનું પહેલું લક્ષણ, જેનામાં જીવ હોય તેમજ અન્ય કેટલાક લક્ષણો પણ ધરાવતું હોય, જેવા કે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રતિચાર. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને એને એકોર્ડિંગ આપવામાં આવતો પ્રતિચાર. સજીવોના આ જોડ લક્ષણો છે.
અજોડ એટલે સમજો ને તમે કે એની તુલના તમે બીજા કોઈ યારે નથી કરી શકતા, એને અજોડ કહેવાય. તો સજીવોના અજોડ લક્ષણો ક્યાં ક્યાં થયા? વૃદ્ધિ, પ્રજનન અને પર્યાવરણ પ્રત્યેની સભાનતા. અને આ સભાનતાને એકોર્ડિંગ પાછો આપવામાં આવતો પ્રતિચાર. વૃદ્ધિ એટલે શું? કોષની સંખ્યામાં કે કોષના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહેવાય. કાં તો કોષની સંખ્યા વધે, એકમાંથી 2 કોષ થઈ જાય, કાં પછી નાનો કોષ મોટો થઈ જાય, વૃદ્ધિ. સજીવોના કદમાં થતો વધારો કે જે કોષોના સંખ્યામાં થતો વધારો કે પછી કોષોના કદમાં થતા વધારાને લીધે પોસિબલ થાય ને, એને વૃદ્ધિ કહેવામાં આવે છે. જ્યારે આપણું નિર્માણ થાય ને શુક્રકોષ અને અંડકોષના જોડાણ દ્વારા જ્યારે આપણું સર્જન થયું હોય ને મિત્રો, ત્યારે આપણે માત્ર 150 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતા હોઈએ. આ 150 માઇક્રોમીટર જેટલું કદ ધરાવતા સજીવમાંથી આપણે આજે 150 સેન્ટીમીટર સુધી પહોંચ્યા છીએ. આ બાબત વૃદ્ધિ તરીકે જ ઓળખાય છે, હે ને? તો સજીવોના કદમાં થતો વધારો અથવા તો કોષની સંખ્યામાં કે કોષના કદમાં થતો વધારો કે જે અલ્ટિમેટલી સજીવોની વૃદ્ધિ પ્રેરે ને, જે અલ્ટિમેટલી શું કરે? સજીવોના કદમાં વધારો પ્રેરે. આ બાબતને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વૃદ્ધિ કેવી રીતે થાય છે? વનસ્પતિ કેવી રીતે વૃદ્ધિ કરે છે? પ્રાણી કેવી રીતે વૃદ્ધિ કરે છે? આ બધા ટોપિક્સ આપણે આના પછીના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છે. પણ હાલ પૂરતું આટલું ઘણું કે વૃદ્ધિ એટલે શું? સજીવોના કદમાં થતો કે કોષના કદમાં કે કોષની સંખ્યામાં થતો વધારો વૃદ્ધિ તરીકે ઓળખાય છે. પેલું રેડી? કોઈ આપણે પૂછે કે વૃદ્ધિ એટલે શું? કોષની સંખ્યા કે કોષના કદમાં થતો વધારો એટલે વૃદ્ધિ. એના પછી આવે છે પ્રજનન. પ્રજનન એટલે શું? કોઈ સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે, જોજો, કોઈ સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે અને પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે મિત્રો, આ બાબતને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એને ઇંગ્લિશમાં રિપ્રોડક્શન બોલાય, વૃદ્ધિને ઇંગ્લિશમાં ગ્રોથ બોલાય, અને ઇંગ્લિશમાં પ્રજનનને રિપ્રોડક્શન બોલાય. તો રિપ્રોડક્શન એટલે શું? સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે અને પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે. આ બાબતને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બી પુખ્ત અવસ્થાએ પહોંચેલો સજીવ જ્યારે પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે, આ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. જો આ પ્રકારે નવો ઉત્પન્ન થતો સજીવ શુક્રકોષ અને અંડકોષના જોડાણ દ્વારા બને તો એને લિંગી પ્રજનન કહેવામાં આવે. જો આ પ્રકારે નવો ઉત્પન્ન થતો સજીવ જો સજીવના દૈહિક ભાગો દ્વારા બને તો એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. રાઈટ? તો પ્રજનન હમણાં મેં તમને શું કીધું કે આપણે 2 વસ્તુના જવાબ લેવાના. કોઈ બી વસ્તુ થાય તો શું કામ થાય અને કેવી રીતે થાય, એમાંથી કેવી રીતે થાય એ સમજી ગયું આપણે. કે કાં તો દૈહિક કોષો દ્વારા નવો સજીવ બને, લાઈક પાનફૂટી છે તો પાનફૂટીની કિનારીમાંથી નવો છોડ બની જાય તો એ દૈહિક કોષો દ્વારા પ્રજનન થયું. પણ શુક્રકોષ અને અંડકોષના જોડાણ દ્વારા જે નવા સજીવ દેહનું નિર્માણ થાય તો એને લિંગી પ્રજનન કહેવાય. તો પ્રજનન કેવી રીતે થાય? કાં તો લિંગી રીતે થાય કાં તો અલિંગી રીતે થાય. હવે આપણા મનમાં નવો પ્રશ્ન આવ્યો કે સાહેબ પ્રજનન શું કામ કરવું જરૂરી છે? તો જવાબ હું તમને એમ આપીશ કે પ્રજનનની ક્રિયા થાય ને તો નવા સજીવોનું નિર્માણ થાય. શું થશે? પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવોનું નિર્માણ થાય. નવા ઉત્પન્ન થયેલા આ સજીવો મૃત્યુ પામેલા સજીવોના સ્થાને ગોઠવાઈ જાય. એના લીધે પેઢી દર પેઢી સજીવોનું સાતત્ય અથવા તો સ્વયં સાતત્ય જળવાય. જો પ્રજનનની ક્રિયા ના થાય ને તો બીજું બધું થાય કે નહીં, પણ પ્રજનનની ક્રિયા ના થાય તો સજીવ પોતે લુપ્ત ચોક્કસ થઈ જાય. પ્રજનન કેના માટે જરૂરી છે? પ્રજનન સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે, અને પ્રજનનની ક્રિયા ના થાય તો સજીવો લુપ્ત થઈ જાય છે. ઓકે? તો સ્વયં સાતત્ય જળવાય ને એને પ્રજનન માટે પ્રજનન જરૂરી છે. એના પછી લખ્યું છે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને આપવામાં આવતો પ્રતિચાર. પર્યાવરણ પ્રત્યેની સભાનતા એટલે શું અને એનો પ્રતિચાર એટલે શું? લાઈક સજીવ તરીકે આપણી પાસે એક એવી ક્ષમતા છે ને કે જે ક્ષમતાના લીધે આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફારને આપણે નોંધી શકીએ છીએ. સજીવ તરીકે આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના ફેરફારને નોંધવાની ક્ષમતા એને કહેવાય સભાનતા. સજીવ છીએ તો આપણે ખબર પડે ઠંડી થાય છે, ઠંડી પડે છે કે ગરમી થાય છે કે પછી ભૂખ લાગી છે કે પછી તરસ લાગી છે, રાઈટ કે નહીં?
એ ક્યારે ખબર પડે? સજીવ હોય તો ખબર પડે, અન્યથા ના ખબર પડે. તો સજીવ તરીકે આપણા લક્ષણમાં આપણે કેને લેશું? વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, આજુબાજુના પર્યાવરણમાં આવતા કોઈ પણ પ્રકારના પરિવર્તનોને નોંધવાની ક્ષમતા માત્ર સજીવોમાં જોઈ. હું સજીવ છું તો મારા હાથમાં તમે ગરમ વસ્તુ મૂકશો તો હું એ ગરમ વસ્તુને ફેંકી દઈશ, પણ જો હું મરી ગયો હોઈશ, મૃત હોઈશ, સજીવ નહીં હોય, નિર્જીવ હોઈશ, તો મને તમે બાળી નાખશો ને તો એ મને કંઈ ફેર પડશે નહીં. એટલે જ તો આપણે ડેડ બોડીને બાળી નાખીએ છીએ. ઓકે. હવે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને એના સામું પાછું આપણે ખાલી સભાનતા મળે છે એમ નહીં, આપણે રિસ્પોન્સે આપીએ છીએ સામો. લાઈક ગરમી થઈ તો આપણે પર્યાવરણમાંથી સભાનતા મળી કહેવાય, ગરમી થઈ તો આપણે શું મળ્યું કહેવાય? પર્યાવરણમાંથી સભાનતા મળી કહેવાય. અને આપણે સામો પરસેવો વળવા માંડે તો એ પ્રતિચાર આપ્યો કહેવાય. સમજાણું? ગરમી થઈ તો સભાનતા, પરસેવો વળ્યો પ્રતિચાર, ઠંડી પડી તો સભાનતા, ધ્રુજારી હોય પડી પ્રતિચાર. સજીવ તરીકે આપણે આજુબાજુના પર્યાવરણમાંથી સભાનતા મેળવીએ છીએ અને એને એકોર્ડિંગ રિસ્પોન્સ આપીએ છીએ. આપણો રિસ્પોન્સ કેવો હોય છે? પ્રતિચાર કેવો હોય છે? જેવી સંવેદના આપણે મળી હતી ને એને એકોર્ડિંગ આપણો પ્રતિચાર હોય. આપણે જો એવી સંવેદના મળે કે ગરમી થાય છે તો આપણે હીટરની નીચે ઊભા નહીં રહી જાય, તડકે જઈને ઊભા નહીં રહી જાય. ગરમી થઈ તો એસી નીચે જ જઈને ઊભા રહેશું. અને આપણે એવી સંવેદના મળી કે ટાટ પડે છે તો આપણે ઠંડા પાણીની ડોલમાંથી નહીં રેડી લઈએ. રેડી લેશું આપણે ઠંડા પાણીની ડોલમાંથી? તો કે ના, આપણે સજીવ છીએ એટલે સ્વયં સભાનતાનો આપણી પાસે ગુણધર્મ છે. પ્રતિચાર આપણે દર્શાવીએ છીએ તો આ ત્રણ વસ્તુની ખબર પડે. સજીવોના કોષના સંખ્યા અને કદમાં થતો વધારો એટલે વૃદ્ધિ, પુખ્ત અવસ્થાએ નવા સજીવ ઉત્પન્ન કરે એને પ્રજનન, આજુબાજુના પર્યાવરણથી જાગૃત હોય, રાઈટ, ત્યાંથી સંવેદના મેળવે, એની સામે પ્રતિચાર આપે તો એને આપણે શું કહેશું? એને આપણે સ્વયં સભાનતા અને સજીવોનો પ્રતિચાર એમ ઓળખશું. આ સિવાયના લક્ષણોની વાત કરીએ ને તો કયા કયા હોઈ શકે? એક તો થશે ચયાપચય, એને ઇંગ્લિશમાં બોલાય મેટાબોલિઝમ. ચયાપચય, ચયાપચય એટલે શું? તો આપણે એમ કહીએ કે ચયાપચય એટલે પાચન. સાચું છે પણ અડધું સાચું. ચયાપચયનો એક ભાગ પાચન છે. ચયાપચય એટલે માત્ર પાચન જ એવું નથી, સમજાય છે? ચયાપચય એનો એક ભાગ કોણ છે? પાચન છે. પણ ચયાપચય એટલે જ પાચન એવું નહીં. તો શું છે ચયાપચય? મેટાબોલિઝમ છે. શું? આપણા શરીરની અંદર બે પ્રકારની ક્રિયાઓ થતી હોય. મતલબ હું એમ તમને કહું કે આપણા શરીરમાં ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરીએ. અડધી એવી છે કે જે નવા અણુઓ બનાવે અને અડધી એવી છે કે જે જૂના અણુઓનો નાશ કરે. અડધી કેવી હશે? એવી હશે કે જે કંઈક નવું બનાવતી હશે સતત, ને કોઈક એવી હશે કે જેના લીધે સતત કંઈક નાશ થતો હોય. તો નવા અણુનું નિર્માણ કરતી ક્રિયા છે, અસ્તિત્વ ધરાવતા અણુઓનું વિઘટન કરતી ક્રિયા અપચય. આ બંને ભેગી થાય તો ચયાપચય. સજીવ શરીરમાં ચાલતી તમને કોઈ ડેફિનેશન પૂછે કે કોને કહેવાય ચયાપચય, તો આપણે એમ કહેશું સજીવ શરીરમાં ચાલતી બધી જ જટિલ જૈવ રાસાયણિક ક્રિયાઓ સામૂહિક રીતે ચયાપચય તરીકે ઓળખાય છે. સજીવ શરીરમાં ચાલતી બધી જ જટિલ જૈવ રાસાયણિક ક્રિયાઓનો કુલ સરવાળો એટલે ચયાપચય. મેટાબોલિઝમ, સજીવ શરીરમાં ચાલતી જટિલ જૈવ રાસાયણિક ક્રિયાઓનો કુલ સરવાળો એટલે કે ચયાપચય, મેટાબોલિઝમ. બરાબર? નવા અણુઓનું નિર્માણ, લાઈક આપણે આપણા શરીરમાં છે ને લોહી બને ને, લોહી એ રક્તકણોમાંથી બને. કેમાંથી બને? રક્તકણોમાંથી લોહી બને. તો આ રક્તકણો રહ્યા ને એનું આયુષ્ય 120 દિવસ હોય. એટલે તમે જો કહેતા હોય છે કે બ્લડ ડોનેટ કરી દો તમે, તમારે કાંઈ વાંધો નહીં, તમે ડોનેટ કરી દેશો ને તોય નવું લોહી આપણા શરીરની અંદર તો પાછું બની જ જાય. તો 120 દિવસ થાય ને એટલે રક્તકણો મરી જાય. શું થશે? 120 દિવસે રક્તકણો મરી જશે, રાઈટ? તો આ 120 દિવસના અંતે નવા રક્તકણો પાછા બની જાય. એવું નહીં કે ખાલી મરી જાય. તો નવા રક્તકણો બને તો ચય, જૂના રક્તકણો મરી જાય તો અપચય. બે વસ્તુ ભેગી થાય તો ચયાપચય. હે ને? ચય અને અપચય આ બંને ક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય. સજીવ શરીરમાં ચાલતી
બધી જ જટિલ જૈવ રાસાયણિક ક્રિયાઓ સામૂહિક રીતે ચયાપચય તરીકે ઓળખાય છે. એટલે આ થઈ ગયું એક ચયાપચય. એના પછીનું આપણે લક્ષણ લઈએ ને તો સ્વયંજનન પામવાની ક્ષમતા, એબિલિટી ઓફ સેલ્ફ રેપ્લિકેશન, પોતાની જાતે પોતાના જેવો નવો અણુ બનાવવાની ક્ષમતા. મિત્રો આપણે એક વસ્તુની ખબર છે કે આપણા કોષની અંદર જે કાંઈ પણ જાનીનિક માહિતી હોય ને એ રંગસૂત્રના સ્વરૂપમાં હોય. મનુષ્યમાં આવા 23 જોડ રંગસૂત્ર હોય, એની અંદર આપણી બધી માહિતી હોય. હવે જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય ને મિત્રો, ત્યારે આ રંગસૂત્રનો આ જે રાઉન્ડવાળો ભાગ છે ને આને સેન્ટ્રોમિયર કહેવાય. આ સેન્ટ્રોમિયર તૂટી જાય. સેન્ટ્રોમિયર તૂટી જશે ને એટલે જો તમે સેન્ટ્રોમિયર તૂટી ગયું ને એટલે આના 2 પીસ થઈ ગયા. અડધો પીસ છે ને એ એક કોષમાં ગયો અને અડધો પીસ હતો ને એ બીજા કોષમાં વયો ગયો. રાઈટ. હવે આના પછીના સ્ટેપમાં હવે બે કોષો આપણી પાસે બન્યા. આ બંને કોષ છે ને એની અંદર રંગસૂત્ર કેવું છે તો કે આ બંને કોષોની અંદર આવેલું રંગસૂત્ર અડધું છે. આ અડધું રંગસૂત્ર આ કોષમાં છે અને અડધું રંગસૂત્ર આ કોષમાં છે. હવે આપણો ટોપિક આવ્યો સ્વયંજનન પામવાની ક્ષમતા. આ અડધું રંગસૂત્ર પોતાની જાતે પોતાની સામેની પેર બનાવે ને આને કહેવાય સ્વયંજનન પામવાની ક્ષમતા. આ પ્રકારે કોષ છે ને એનો ડીએનએ હોય. આ રંગસૂત્રની અંદર ડીએનએ હોય. તો આ ડીએનએ શું થયું? ડીએનએ કોષ વિભાજનની ક્રિયા દરમિયાન પહેલાં છૂટો પડી ગયો. આ ડીએનએની બેવડી રચના ધરાવતો કુંતલ હોય. આ કુંતલ છૂટો પડી ગયો ને આ જે નવો પેર પોતાની સામે જાતે બનાવે ને આને કહેવાય ડીએનએ સ્વયંજનન, ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં રેપ્લિકેશન. શું કહેવાય આ ઘટનાને? ડીએનએનું સ્વયંજનન અથવા ડીએનએ રેપ્લિકેશન તરીકે ઓળખાય છે. રાઈટ. આના લીધે શું થશે ખબર? આનો ફાયદો એ થશે કે આપણા શરીરની અંદર જેટલા પણ કોષ આવેલા હશે ને એ બધા જ કોષની અંદર જનીનદ્રવ્ય એક સરખું હશે. અને જનીનદ્રવ્ય એક સરખું હશે એટલે માહિતી બધા કોષ પાસે, એક કોષ પાસે જે માહિતી હશે ને એ આપણા શરીરની અંદર 10⁻14 જેટલા કોષો હોય, બધા કોષો પાસે બધી માહિતી અવેલેબલ હશે. કોના લીધે? તો કે આ રંગસૂત્ર બેવડાઈ ગયું ને એટલા લીધે. આ ઘટનાને કહેવાય સ્વયંજનન પામવાની ક્ષમતા. જો સ્વયંજનન નહીં પામે ને મિત્ર તો એકમાંથી 2 કોષ જ નહીં બને. 2 કોષ ના બને ને તો કોઈ દી નવા બહુકોષીય સજીવોનું નિર્માણ જ ન થાય. પણ આ તો સ્વયંજનન પામવાની ક્ષમતા ગ્રહણ કરી એટલે આ વસ્તુ પોસિબલ થઈ. એના પછી આવે છે સ્વ આયોજન. સ્વયંજનન પામવાની ક્ષમતા પછી આવે છે સ્વ આયોજન એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ. સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન અથવા સેલ્ફ કોન્શિયસનેસ. શરીરની અંદર કોઈ બી વસ્તુ પોતાની જાતે શરૂ થાય અને પોતાની જાતે બંધ પણ થઈ જાય આને કહેવાય સ્વ આયોજન. પંખાની સ્પીડ આપણે વધારીએ તો એ પંખાની સ્પીડ આપણે આપણી જાતે ઘટાડવી પડે. પાછી એને જાતે ઘટી ન જાય. ગાડી લઈને નીકળ્યા હોય તો લીવર દઈએ તો ગાડી હાલે. રાઈટ. પણ એ સામે બ્રેક આવી, સામે દિવાલ આવી જાય તો આપણે બ્રેક મારવી પડે. પોતાની જાતે બ્રેક લાગી નહીં જાય. બરાબર. તો આને કહેવાય સ્વ આયોજન. આપણા શરીરની અંદર એવું ના હોય કે દોડ્યા એટલે આંખ ચડી, હૃદયના ધબકારા વધી ગયા, પરસેવો વળવા માંડ્યો, પણ દોડીને પાછા ઊભા રહી ગયા તો રૂટીન થઈ ગયું, પાછું નોર્મલ થઈ ગયું. એના માટે આપણે એક સ્વિચ ચાલુ કરવી પડે નહીં કે દોડવા પહેલાં એક સ્વિચ દબાવવાને પછી ઊભા રહીને પાછી બીજી સ્વિચ દબાવે. એવું ના કરવું પડે. આપણા શરીરની અંદર તો આ વસ્તુ ઓટોમેટેડ પોતાની જાતે થઈ જાય. આ ઘટનાને કહેવાય સ્વ આયોજન. આ સિવાય સજીવોના લક્ષણની વાત કરીએ ને તો એકબીજા પ્રત્યે આકર્ષણ, એકબીજા પર પ્રભાવ, ભિન્નતા અને મૃત્યુ છે. એકબીજા પ્રત્યે આકર્ષણ. બરાબર. મેલ અને ફિમેલ આકર્ષણ દર્શાવે ને એટલા માટે તેઓ
પ્રજનન કરી શકે છે અને પ્રજનન થાય ને તો નવા સજીવોનું નિર્માણ થાય, તો સાતત્ય જળવાય. એકબીજા ઉપર આકર્ષણ દર્શાવે, સજીવ એકબીજા ઉપર પ્રભાવે પાડવાનો પ્રયત્ન કરે. જોજો તમે, કોઈ બી પ્રાણી હોય ને એ જ્યારે એકબીજા સાથે ઝઘડો કરતા હશે ને ત્યારે પોતાની પાસે જે શક્તિશાળી વસ્તુ છે ને એ વસ્તુ દેખાડવાનો પ્રયત્ન કરે. લાઈક સિંહ વાઘ લડતા હશે ને તો શું કરશે? પોતાના દાંત બતાવવાનો પ્રયત્ન કરશે. તો એકબીજા ઉપર પ્રભાવ પાડ્યાની વાત થઈ. કેની વાત થઈ? એકબીજા ઉપર પ્રભાવ પાડે છે, એકબીજા ઉપર આકર્ષણ દર્શાવે છે. સજીવ હોય તો એનામાં જુદાપણું, આપણે બધા એકબીજાથી જુદા છીએ, એને ભિન્નતા કહેવામાં આવે છે. એક જ જાતિના સજીવોમાં લક્ષણોની બાબતમાં જોવા મળતું જુદાપણું એને કહેવાય ભિન્નતા. અને મૃત્યુ કે જે જન્મ લે છે એ બધા સજીવો મરે છે જ, આ બાબતને મૃત્યુ કહેવામાં આવે. તો આટલા થયા ને એને સજીવના લક્ષણ કહેવાય. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, એને એકોર્ડિંગ સાધવામાં આવતો પ્રતિચાર સજીવના અજોડ લક્ષણો છે. આ સિવાયના લક્ષણો ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વ આયોજન, એકબીજા પ્રત્યે આકર્ષણ, એકબીજા ઉપર પ્રભાવ, ભિન્નતા અને મૃત્યુ છે. અત્યારે મેં તમને આ બધા લક્ષણોનું બ્રીફિંગ કરું છું, પણ આના પછીના લેક્ચર્સની અંદર રોજ એક લક્ષણની ટૂંક નોંધ આવશે. બે વીકની અંદર, આજે આપણો બીજો લેક્ચર થાય તો 2 વીકની અંદર આપણો આ પાઠ પૂરો થઈ જાય છે. એકદમ શાંતિથી, એકદમ ઓછું ભણ્યા હોય. પહેલા દિવસે આપણે એક પ્રશ્ન બન્યો, શું કે સજીવના લક્ષણ કયા છે અને સજીવના લક્ષણ કયા નથી. ઓપ્શન આપણે દઈ દઈએ કે નીચે આપેલ કયો લક્ષણ સજીવનું છે અને નીચે આપેલ કયો લક્ષણ સજીવનું નથી. એ જવાબ આપતી વખતે તમારે પહેલાં સજીવના લક્ષણ પાકા કરવા પડે. હવે આપણે આવડે છે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, એને એકોર્ડિંગ સાધવામાં આવતો પ્રતિચાર, ચયાપચય કરવાની ક્ષમતા, સ્વયંજનન પામવાની ક્ષમતા, રાઈટ, સ્વ આયોજન, એકબીજા પ્રત્યે આકર્ષણ, એકબીજા ઉપર પ્રભાવ, ભિન્નતા. સજીવ તરીકે આપણે બધા એકબીજાથી જુદા છીએ, ભિન્ન છીએ. ભિન્નતા કારણ કે લિંગી પ્રજનન થાય ને ત્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય. પ્રજનન કોષોનું નિર્માણ થાય ને ત્યારે ઘટના થાય. એ ઘટનાનું નામ અર્ધીકરણ. અર્ધીકરણ થાય ને તો વ્યતિકરણ થાય. વ્યતિકરણ થાય ને તો નવા જનીન સમૂહ રચાય જે સંતતિમાં ભિન્નતા સર્જે છે. એટલે આપણે બધા એકબીજાથી ભિન્ન છીએ. અને મૃત્યુ એ સજીવ, આપણે ગમે કે ના ગમે, મૃત્યુ સજીવનું એક અગત્યનું અને અર્થપૂર્ણ લક્ષણ છે. મિત્રો, મૃત્યુ તો થવું જ જોઈએ. જો મૃત્યુ ના થાય તો પૃથ્વી સજીવોથી ભરાઈ જાય, નવા સજીવનો આવવાનો અવકાશ જ ના રહે. રહેશે તો કે ના રહે. એટલે મૃત્યુ થવું જરૂરી છે. વળી મૃત્યુ થાય તો સજીવોની સંખ્યા મર્યાદામાં રહે, તો દ્રવ્યના પુરવઠા ઉપરનું દબાણ મર્યાદામાં રહે. રાઈટ ને? નહીં તો મોંઘવારી વધી જાય. કારણ કે જો વૈધે જ રાખે તો સજીવો વધે, પણ જથ્થો ના વધે. જથ્થો ઓછો હોય તો ભાવ વધારો થાય, મોંઘવારી વધી જાય, તો ના ચાલે. એટલે મૃત્યુ થવું જરૂરી છે. વળી મૃત્યુ થાય ને તો સજીવ શરીરમાં રહેલા દ્રવ્યો પર્યાવરણમાં પાછા ફરે, જે અન્ય સજીવો દ્વારા ફરી પાછા ઉપયોગમાં લેવામાં આવે. મૃત્યુ થાય તો સજીવ શરીરમાં રહેલા દ્રવ્યો પર્યાવરણમાં પાછા ફરે. આ પાછા ફરેલા દ્રવ્યો અન્ય સજીવો પાછો, એટલે ઓલું નાઇટ્રોજન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર અને કાર્બન ચક્ર અને બધું ક્યારે ચાલતું રહે? તો કે જો મૃત્યુ થાય તો. ઓકે, તો આજના દિવસનો પહેલો પ્રશ્ન, આપણે એક જ પ્રશ્ન જોયો, સજીવના લક્ષણો કયા કયા છે. રાઈટ? આવડી જાય કે ના આવડી જાય? આવડી જ જાય ને? હા. હવે કાલના લેક્ચરની અંદર આપણે વૃદ્ધિ અંગે વાત કરશું. ઓકે, તો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ. શાંતિથી આ લક્ષણ પાકા કરજો. કાલે મનમાં આપણું લેક્ચર ચાલુ થાય એ પહેલાં એકવાર બોલી અને પછી બેસજો. ઓકે, તો ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ. જય શ્રી કૃષ્ણ.